ભારતની પાવન ધરતી પર જ્યાં જ્યાં સત્ય, શૌર્ય અને શક્તિની આરાધના થઈ છે, ત્યાં ત્યાં માતૃશક્તિ કોઈને કોઈ રૂપે પ્રગટ થઈ છે. આવી જ દિવ્ય શક્તિ સ્વરૂપા ચારણકુળની શાન અને ભક્તોની રક્ષક શ્રી ખોડિયાર માતાજી છે. ખોડિયાર માં માત્ર એક દેવી નથી, પરંતુ સત્યવચન, સ્વાભિમાન અને કરુણાનું જીવંત પ્રતીક છે. ચારણકુળની પવિત્ર પરંપરામાં જન્મેલ ખોડિયાર માતાજીએ પોતાના જીવન દ્વારા અધર્મ સામે અડગ ઊભા રહેવાનો સંદેશ આપ્યો છે. તેમની વાણીમાં સત્યની શક્તિ અને કર્મમાં ન્યાયની તાકાત સમાયેલી છે. માતાજીનો મહિમા લોકકથાઓ, ભજન કીર્તન અને ભક્તોના અનુભવોથી પેઢી દર પેઢી જીવંત રહ્યો છે. ખોડિયાર માતાજીની જયંતી એ માત્ર એક તિથિ નથી, પરંતુ શ્રદ્ધા, સંસ્કાર અને માતૃભક્તિનો પાવન અવસર છે. આ દિવસે માતાજીના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરીને તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનો આ વિનમ્ર પ્રયાસ છે. જય ખોડિયાર માં. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શ્રી ખોડિયાર માતાજીની જયંતી કથા અને અપરંપાર મહિમા. ચારણકુળની પરંપરા અનુસાર સૌરાષ્ટ્રની પાવન ધરતી પર જ્યાં વીરતા, વાણીની સચ્ચાઈ અને માતૃશક્તિનું ગૌરવ સદીઓથી વસે છે, ત્યાં ચારણકુળમાં શ્રી ખોડિયાર માતાજીનો દિવ્ય જન્મ થયો. ચારણ સમાજ સત્યવચન, ત્યાગ અને શક્તિ માટે જાણીતો છે, અને એ જ પરંપરામાં ખોડિયાર માતાજી શક્તિ સ્વરૂપે પ્રગટ થયા. માતાજીનો દિવ્ય જન્મ. લોકકથાઓ અને પરંપરાગત માન્યતાઓ અનુસાર ખોડિયાર માતાજીનો જન્મ ચારણકુળના એક ધાર્મિક અને સાહસી પરિવારમાં થયો હતો. જન્મથી જ આ બાળકી સામાન્ય નહોતી. તેમની આંખોમાં તેજ, મુખ પર શાંતિ અને વાણીમાં સત્યની શક્તિ હતી. ચારણ સમાજમાં વાણીનું ખૂબ મહત્વ હોય છે, અને ખોડિયાર માતાજીની વાણીમાં તો દૈવી શક્તિ હતી. તેઓ જે કહે તે સત્ય બનતું. બાળપણથી જ તેઓ અન્યાય સહન કરતા નહીં અને સત્ય માટે અડગ રહેતા. માતાજીનું શક્તિ પ્રગટ થવું. એ સમયગાળામાં આસપાસના પ્રદેશોમાં અહંકાર, અત્યાચાર અને અધર્મ વધ્યો હતો. શક્તિશાળી લોકો નિર્દોષ પ્રજાને ત્રાસ આપતા. લોકો ભયભીત થઈ ગયા હતા. ત્યારે ખોડિયાર માતાજીએ માતૃ હૃદયથી પ્રજાના દુઃખો જોયા અને અધર્મ સામે ઊભા રહેવાનો સંકલ્પ કર્યો. માતાજીએ પોતાની શક્તિ પ્રગટ કરી. જ્યાં અન્યાય હતો, ત્યાં માતાજી ન્યાય બનીને પ્રગટ થયા. દુષ્ટ શક્તિઓનું ગર્વ તૂટી ગયું અને પ્રજાને નવો આશ્રય મળ્યો. આ પછી લોકો તેમને શ્રદ્ધાથી ખોડિયાર માં કહીને પૂજવા લાગ્યા. ચારણકુળ અને ખોડિયાર માં. ચારણકુળ હંમેશા સત્ય અને સ્વાભિમાન માટે ઓળખાયું છે. ખોડિયાર માતાજી એ પરંપરાનો જ દિવ્ય પ્રતીક છે. તેઓ માત્ર શક્તિશાળી દેવી નહીં, પરંતુ સત્ય માટે લડનારી, વચન પાળનારી અને ન્યાય આપનારી માતા છે. કહેવાય છે કે માતાજી ખોટા અહંકારને સહન કરતા નથી, પરંતુ સાચા હૃદયના ભક્ત પર હંમેશા કૃપા વરસાવે છે. માતાજીનો અપરંપાર મહિમા. ખોડિયાર માતાજીનો મહિમા અણમોલ છે. જે ભક્ત નિષ્કપટ મનથી માતાજીનું સ્મરણ કરે છે, તેની ઉપર માતાજી રક્ષા કરે છે. દુઃખમાં આશ્રય, ભયમાં હિંમત અને અંધકારમાં માર્ગ બતાવનાર માતા એટલે ખોડિયાર માં. માતાજી પોતાના ભક્તોની કસોટી લે છે, પરંતુ અંતે હંમેશા કલ્યાણ જ કરે છે. સત્ય, શ્રદ્ધા અને ધૈર્ય રાખનારને માતાજી કદી છોડતા નથી. ખોડિયાર માતાજીની જયંતીનું મહાત્મ્ય. ખોડિયાર માતાજીની જયંતી ચારણ સમાજ તેમજ તમામ ભક્તો માટે અત્યંત પવિત્ર દિવસ છે. આ દિવસે માતાજીના મંદિરોમાં વિશેષ પૂજા, ધૂપ દીપ, આરતી અને ભજન થાય છે. ભક્તો ઉપવાસ રાખી માતાજીના ચરણોમાં શ્રદ્ધા અર્પે છે. માનવામાં આવે છે કે જયંતીના દિવસે કરેલી પ્રાર્થના વિશેષ ફળદાયી થાય છે, અને માતાજી ભક્તોના જીવનમાંથી વિઘ્નો દૂર કરે છે. ખોડિયાર માં. સત્ય, શક્તિ અને કરુણાનું સ્વરૂપ. ખોડિયાર માતાજી ચારણકુળની શાન, સત્યની શક્તિ અને માતૃ કરુણાનું જીવંત સ્વરૂપ છે. આજે પણ લાખો ભક્તો માતાજીના નામસ્મરણથી હિંમત, વિશ્વાસ અને શાંતિ મેળવે છે. જય ખોડિયાર માં. ચારણકુળની શક્તિ, સત્યની વાણી, જગતની માતા.